જય ગૌ માતા. જો આ બેગ છે ને એ ગાય આધારિત એડવાન્સ જીવામૃત બને આમાં. અને આ જે ઢગલી પડી આ વર્મી કમ્પોઝ છે, અળસિયાનું ખાતર. જો આ ગોબર ગાયુંનું. અને આમાં જો એડવાન્સ જીવામૃતમાં જે નાખવાનું હોય ને અહીંયા સુઈલ છે, અહીંયા બાફવાનું બધું. જો અહીંયા બાફીને અમુક વસ્તુ નાખવી પડે, ચોખાને ગોળને ઓગાળીને. આમાં બધા એમાં સાઈસ ને ગૌમૂત્ર ભરેલું છે. જો આ મારી માવડિયું હજી ઓલી બાજુ ઢાર્યું છે, એમાંય બાંધી ગયું છે. આપણે જે ખેતી કરીએ ને એ 100% ઝેર મુક્ત કરીએ, કોઈ ડીએપી ઉડિયા કોઈ દવા કાંઈ નહીં. અને જો આ વર્મી કમ્પોઝના બેડ છે, જો આ બધા છે એ બેડ છે. આમાં અળસિયાનું ખાતર થાય. જો આમાં આની અંદર અળસિયા હોય અને એનું ખાતર છે. આ છે, આમાં અળસિયા છે અંદર. તો આમાં છે ને અળસિયા છે. જવું છે, જવું ખાતર બનાવી દઈ. જવું ખાઈને જવું અળસિયા કેવા છે. જવું પ્યોર 100% ઓર્ગેનિક. કોઈ પણ જાતની દવા કે ડીએપી કોઈ વસ્તુ નહીં. આ બેડ નવા નાખેલા છે, 2 મહિનામાં તૈયાર થઈ જાય. આ બાજરી વાવેલી છે. આ બાજરી છે એ 1000 રૂપિયામાં બુકિંગ થાય, 2 મણનો કટો થાય. આમાં કોઈ પણ જાતનું ઝેર નહીં. પ્યોર દેશી બાજરી શક્તિ 555. આ બાજરી છે. જોઉં આ ખેતર છે ને, ખેતર વર્મી કમ્પોઝ બની ગયું. જોઈ જવું કોઈ ઝેર નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. આ ગાય માતાની દયા. જોઉં આ બાજરો 1 મહિનો ને 5-7 દીનો થયો અને 1000 રૂપિયામાં બુકિંગ થાય. પ્યોર ઓર્ગેનિક. જે કોઈ ભાઈઓને ખાવો હોય અને સુરત મગાવવું હોય, સુરત આપણે છે ને 2 મણનું કટું 2000 રૂપિયામાં અહીંયા પુગાડી દેવાનું ભાડા સાથે. એટલે જે કોઈ ભાઈઓને બાજરો ખાવાની ઈચ્છા હોય એ કોન્ટેક કરે. હું આમાં લખીને મોકલી દે. અહીંયા સુરત કોની વેરે કોન્ટેક કરવાનો. જો બાજરી તો હાથી હાલે, વઢિયારા બરાત. આમાં આયલું રહીયા. આ ઢેફું છે ને, આ ઢેફું. આ જોઉં આ વર્મી કમ્પોઝ. જોઉં આ ઢેફું છે ને. જોઉં આ ઢેફું. જોઉં જઈયો તરત ભૂકો થઈ જાય. આમાં ગાયનું ગૌમૂત્ર ને ગાય આધારિત જ આ છે બાજરો. જે કોઈ ભાઈઓને ઝેર મુક્ત ઓરિજિનલ ફૂલ 100% ગેરંટીવાળો બાજરો ખાવો હોય એને 1000 રૂપિયા મણના, 20 કિલોના 1000 રૂપિયા. 2 મણનું કટવાય છે. જય ગૌ માતા.